નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ મેટ્રો 50 માં જોઈએ દિવસભરના મહત્વના સમાચારો। રાજ્યમાં હવે વરસાદી માહોલ જામી રહ્યો છે। આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે। 21 થી 25 જૂન દરમિયાન વરસાદની ગતિવિધિ વધશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે તેજ પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત ભેજવાળા વાતાવરણથી લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં વરસાદ અને તેજ પવનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઈને લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે જ વીજ પુરવઠો અવિરત રહે અને વીજ અકસ્માતો ટાળી શકાય તે માટે વ્યાપક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો કે બીજી તરફ જામનગર શહેરના ઘણા ખરા વિસ્તારોમાં મેન્ટેનન્સની સ્થિતિને લઈને સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ બાબતે જ્યારે પીજીવીસીએલના અધિક્ષક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે છેલ્લા 3 માસથી અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ, જેમાં મેન્ટેનન્સ અંતર્ગત પાવર શટડાઉન મેળવી વીજ લાઇનોનું સર્વેક્ષણ, વીજ લાઇનોના અડચણરૂપ બનેલી ઝાડની ડાળીઓ કાપી, ટ્રાન્સફોર્મર અને ફીડરોની ટેકનિકલ ચકાસણી સહિતની કામગીરી વિભાગને જણાવ્યા મુજબ અંદાજે 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીનું 20% કામ આગામી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। એક તરફ વિભાગ દ્વારા વ્યાપક મેન્ટેનન્સનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ જામનગરના નવા પડેલા નગરસીમ અને કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વિપરીત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વિસ્તારમાં અનેક સ્થળોએ વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરો, વેલાઓ અને જાળીઓમાં ઢંકાઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં વીજ થાંભલાઓ સ્પષ્ટ દેખાતા પણ નથી। આ સ્થિતિને જોતા સ્થાનિકોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો રૂટીન મેન્ટેનન્સમાં જ બેદરકારી જોવા મળે છે તો ચોમાસા દરમિયાન કોઈ આપાતકાલીન સ્થિતિ સર્જાય ત્યારે તંત્ર કેટલી ઝડપથી અને અસરકારક રીતે કામ કરી શકશે। વીજ ગ્રાહકોની મુખ્ય માંગ એ છે કે વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ મર્યાદિત ન રહે, પરંતુ તેની અસર જમીન સ્તરે પણ જોવા મળે। ચોમાસા દરમિયાન સતત અને નિરાતે વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ અકસ્માતો ટળે અને ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે। સંદેશ ન્યૂઝના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી છે। કેચપીટની સફાઈ મુદ્દે અમદાવાદના મેયરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો છે। સંદેશ ન્યૂઝના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી છે। કેચપીટની સફાઈને લઈને જે ગેરરીતિ થઈ રહી છે, આ મામલે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ આધારે અમદાવાદ શહેરના મેયરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે। આ સાથે જ તેમની સામે લાલ ગુમ પણ થયા છે। પ્રી મોન્સૂનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો। ખાસ કરીને સફાઈના રાઉન્ડ ગણાવતા અધિકારીઓને મેયરે કહ્યું હતું કે પ્લાસ્ટિક છતાં પણ કચરો કેવી રીતે કેચપીટમાં આવ્યો, આ બાબતે તેમણે કહ્યું હતું। આ સાથે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ફક્ત આંકડા ન બતાવો, નક્કર કામગીરી પણ કરો। જો આ પ્રકારે કામગીરી નહીં થઈ હોય તો વરસાદ જ્યારે પડશે ત્યારે અસલી હકીકત શું હશે એ હું તમને બતાવીશ। કેચપીટની સફાઈ મુદ્દે મેયર લાલ ગુમ થયા હતા અને અધિકારીઓને કહ્યું હતું કે ફક્ત આંકડા ના ગણાવો, રોડ ઉપર કામગીરી પણ કરો। અમદાવાદમાં ચોમાસા પૂર્વે કેચપીટ સફાઈના દાવાઓ વચ્ચે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। પ્રી મોન્સૂન સમીક્ષા બેઠકમાં એએમસી મેયર હિતેશ બારોટે અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। કેચપીટ સફાઈ બાદ તમામ કેચપીટમાં જો નીચે પ્લાસ્ટિક લગાવી દેવામાં આવ્યું છે તો કેચપીટમાં કચરો ક્યાંથી આવે છે તે અંગે પણ મેયરે જવાબ માંગ્યો। મેયરે સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપતા કહ્યું કે વરસાદ બાદ શહેરની અસલી સ્થિતિ સામે આવશે અને ત્યારે કામગીરીની વાસ્તવિકતા પણ દેખાશે। માત્ર કાગળ પરની કામગીરી ના કરવામાં આવે પરંતુ હકીકતમાં તમામ કેચપીટ સાફ કરવા માટે થઈને મેયરે તાકીદ કરી। ઢીલી કામગીરી અને કાગળ પરની સફાઈને લઈને મેયર લાલ ગુમ થતા અધિકારીઓને જવાબદારીપૂર્વક કામ કરવા માટે થઈને તાકીદ કરી છે। અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર પડી છે। પૌરાણિક મંદિરમાં થયેલી ગંદકીના થર દૂર કરવામાં આવ્યા। અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। જમાલપુરના હેરિટેજ મંદિર અંગે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। મંદિરમાં ગંદકી અને મંદિરની જર્જરિત હાલત અંગેનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં જ કોર્પોરેશન વિભાગનું તંત્ર સાબરતોડ જાગ્યું છે અને પૌરાણિક મંદિરમાં જે સાફ સફાઈ છે તે કરવામાં આવી છે। મંદિરમાં લાંબા સમયથી ખડકાયેલા ગંદકીના ઢગલા અને ગંદા પાણીનો કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો। મંદિરમાં લાંબા સમયથી રહેલી ગંદકી દૂર કરવામાં આવી અને સાથે જે ગંદા પાણી ભરાયા હતા તેને પણ દૂર કરી મંદિર પરિસરને સ્વચ્છ કરવામાં આવ્યું। હિંગળાજ નગર અને પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામને લઈને આજે મહત્વની પત્રકાર પરિષદ કરી રાજકોટના મેયરે ખુલાસા કર્યા છે। રાજકોટ મહાપાલિકાના મેયર ડોક્ટર નેહલ શુક્લ દ્વારા જે પત્રકાર પરિષદ કરીને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। આ પત્રકાર પરિષદની અંદર હિંગળાજ નગરના ગેરકાયદે બાંધકામને લઈને તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ
કોર્ટની ગાઈડલાઈન હોવાના કારણે તે વિસ્તારની અંદર હાલ પૂરતું ડિમોલેશન નહીં થાય. આમ થવાથી હાલ પૂરતું હિંગળાજ નગરના રહેવાસીઓને રાહત મળશે. તો બીજી તરફ પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામને લઈને રાજકોટના મેયરનું નિવેદન છે કે સામાન્ય માણસ હોય કે પછી કોઈ મોટો માણસ, તમામ માટે ટીપી વિભાગના નિયમો સરખા જ છે. પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ અંગેની વિગતો ટીપી વિભાગ પાસેથી મંગાવવામાં આવી છે અને ત્યારબાદ આગળના પગલાં લેવાશે. મેયરે જણાવ્યું કે હિંગળાજ નગરની અંદર હાલ પૂરતું ડિમોલેશન નહીં થાય. ચોમાસાના કારણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવાના કારણે હાલ પૂરતું ડિમોલેશન નહીં કરવામાં આવે. અમદાવાદમાં નીટની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. પોલીસ વિભાગે પણ આજે ખાસ મોક ડ્રીલ યોજી તમામ સુરક્ષાના પાસાઓની ચકાસણી કરી હતી. અમદાવાદમાં નીટની પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પોલીસ અને તંત્ર દ્વારા પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કમિશનર કચેરીથી ડ્રોન સીસીટીવીથી તમામ જે વિસ્તાર છે તેનું મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ પરીક્ષા કેન્દ્રોની બહાર મૂવિંગ સીસીટીવી પણ ગોઠવાશે. 6 ડીસીપી 15 પીઆઈ સહિતનો સ્ટાફ પરીક્ષાને માટે તૈનાત રહેશે. આવતીકાલે શહેરમાં નીટની પરીક્ષા યોજાવાની છે. શહેરના 15 પોલીસ સ્ટેશનોનો સ્ટાફ આ સુરક્ષાની એટલે કે નીટના પેપરની સુરક્ષા માટે તૈયાર રહેશે અને તેના માટે તેને સુરક્ષા કેન્દ્રો પર મૂકવામાં આવશે. 23 કેન્દ્રો પર 10,500 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે. સાથે જ પેપર સેન્ટર સુધી પહોંચવા માટે પોલીસ એસ્કોર્ટિંગ અને 8 ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવશે. નીટની પરીક્ષાના પેપર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે પોલીસ એસ્કોર્ટિંગ આપશે. સાથે જ 8 ડ્રોનની મદદથી તમામ વિસ્તાર પર નજર રાખવામાં આવશે. રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો આ અંતર્ગત ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી તેમજ ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વરસાદ ન પડવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ રહેલી છે. આ ઉપરાંત પાણી અને વીજળીની કટોકટી સર્જાય તે પ્રકારની ભીતિ રહેલી છે. આ અંતર્ગત નર્મદાના પાણીથી તળાવોને ભરવાની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ ખેડૂતોને વધુ 2 કલાક સુધી વીજળી આપવા રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક સુધી વીજળી આપવાની રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્ય સરકારે હવે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે. જે નિર્ણય કર્યો છે તેમાં હવે 8 કલાકના બદલે 10 કલાક સુધી વીજળી મળશે. 1 મહિના સુધી 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને આદેશ કર્યો છે. ખેતીના પાક વાવેતર પર અસર ન થાય તે પ્રકારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જે તે વિસ્તારની માંગણીને ધ્યાને રાખી અને આ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોની માંગણીઓને આધીન ઉર્જા વિભાગે આ નિર્ણય કર્યો છે અને આગામી 1 મહિના સુધી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાસિરનગરમાં ગરીબોના મકાન તોડી પાડ્યા. ત્યારબાદ બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ બાંધી દીધું. મહાનગરપાલિકાએ હવે તેને તોડવા માટેની નોટિસ ફટકારી છે. નાસિરનગર ડિમોલેશને પાલિકાના ભ્રષ્ટ વહીવટ અને બિલ્ડરોની સાઠગાંઠ છતી કરી છે. નોટિસ વિના જ કાચા પાકા મકાનો તોડી 100 ગરીબ પરિવારોને રજતા કરી દેવાયા છે. બીજી તરફ પ્લોટ વેરિએશન વિના જ બિલ્ડરોએ પ્રોજેક્ટ માટે અહીં બેઝમેન્ટ સહિતનું બાંધકામ ચાલુ રાખ્યું હોય સેન્ટ્રલ ઝોને અંતિમ નોટિસ ફટકારી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 30મીની સામાન્ય નોટિસ બાદ પણ બિલ્ડરોએ ટસ-નમસ ન થતાં સેન્ટ્રલ ઝોને બીપીએમસી એક્ટ કલમ 260(1) હેઠળ આખરી નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે આ ગેરકાયદેસર બાંધકામ કેમ નહીં તોડવું તેનો 7 દિવસમાં લેખિતમાં જવાબ આપો, નહીં તો પાલિકા તોડી પાડશે. ત્યારે હવે જોઈ રહ્યું કે પાલિકા કઈ રીતના પગલાં લે છે કે પછી ફરી એકવાર છતકબારી શોધી નાખે છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ જળ યોગનું આ આયોજન વડોદરા શહેર માટે એક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વડોદરા સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસ પૂર્વ જળ યોગ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50થી વધુ મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વિમિંગ પુલમાં પાણીમાં મહિલાઓ પલ્લવી પ્રાણાયામ, વન લેગ બેલેન્સિંગ, હેડસ્ટેન્ડ, ગરુડાસન સહિતના વિવિધ યોગાસનો કર્યા હતા. પાણીમાં યોગ કરવાની અનોખી પદ્ધતિએ ઉપસ્થિત લોકોનું વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વિશ્વ યોગ દિવસ પહેલા વડોદરા શહેરમાં વિશેષ રીતના યોગનું આકર્ષણ ધરાવતું આયોજન જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરની 30 જેટલી અલગ અલગ નાની મોટી સોસાયટીઓની અંદર અસાન ધારાને લઈને કલેક્ટર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર દ્વારા રાજકોટ શહેરની અલગ અલગ સોસાયટીઓમાં અસાન ધારાને લઈને મોટી દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરના અલગ અલગ વિસ્તારની 28 જેટલી નાની મોટી સોસાયટીઓની અંદર અસાન ધારાની મુદત પૂર્ણ થઈ રહી છે. તેની અંદર હવે વધારો કરીને આગામી 5 વર્ષ માટે
વધારાના સમય માટે અસાનધારો લાગુ કરવા માટે આ દરખાસ્ત કરવામાં આવી છે. આ અસાનધારાની દરખાસ્તની અંદર મેહુલનગર, મેઘાણીનગર, વિવેકાનંદ સોસાયટી, કેદારનાથ, પટેલનગર, તક્ષશિલા સહિતની સોસાયટીઓનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત વિસ્તારોની અંદર અગાઉ પણ અસાનધારો લાગુ હતો. તેની મુદત પૂર્ણ થતાં જ વધુ 5 વર્ષ માટે અસાનધારો લાગુ કરવા માટે આ દરખાસ્ત કરાઈ છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાયલા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હાઈવે અને બજારોમાં પાણી ભરાયા હતા. વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. તો સાયલામાં પહેલા ધીમી ધારે અને બાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસી રહેલા સારા વરસાદથી જગતના તાતમાં ખુશીનો માહોલ છે. સાયલા સાથે તાલુકા ગ્રામ્યમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. તો નાવાવડ ધોધમાર વરસાદથી ગામની બજારો અને હાઈવે પર પાણી ભરાયા છે. તો અમરેલીના નાના ભંડારિયામાં વાવણી લાયક વરસાદ વરસ્યો. વરેડી, વડેરા, વરુડી, માંગવાપાડ ગામમાં વરસાદ વરસ્યો. સ્થાનિક નદીમાં પૂર આવ્યું. 1 કલાક ટ્રાફિક ઠપ થયું. તો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલીના નાના ભંડારિયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી જગતના તાતમાં ખુશીનો માહોલ છે. નાના ભંડારિયા, વડેરા, વરુડી, માંગવાપાડ સહિતના આસપાસના ગામમાં વાવણી લાયક વરસાદ થયો. નાના ભંડારિયા ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું. 1 કલાક માટે વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો ચોટીલામાં મેઘરાજાના પધરામણા બાદ અસહ્ય ગરમી બાદ વાતાવરણ બદલાયું. ચોટીલા શહેરમાં વરસાદી માહોલ સર્જાયો. કુંઢડા, મોકાસર, ખોરાણામાં વરસાદ વરસ્યો. પાંચવડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ચોટીલા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાના પધરામણા થયા. તો આખા દિવસની અસહ્ય ગરમી બાદ સાંજના સમયે વાતાવરણમાં બદલાવ આવતા ધીમી ધારે વરસાદ શરૂ થયો. ચોટીલા સહિત કુંઢડા, મોકાસર, ખેરાણા, પંચાવડ જેવા અનેક ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તો અમરેલી જિલ્લામાં ધમાકેદાર વરસાદી એન્ટ્રી થઈ છે. વડિયા, કુંકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. અમરાપુર, કુંકાવાવ, સણોસણામાં વરસાદ નોંધાયો છે. કોલડા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કોલડા ચેકડેમ અને નદીમાં પાણી આવ્યા છે. તો અમરાપુર ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી નદી મારફતે વહેતું જોવા મળ્યું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જગતનો તાત જે રીતે ચિંતામાં હતો તો તેને હવે રાહત મળી છે. વડિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. અમરાપુરા, કુંકાવાવમાં, વણોસરા આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. અમરાપુરમાં સારો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા નદી વહેતી થઈ હતી. તો અમરેલી જિલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ. અમરેલીમાં સંકલન સમિતિમાં અનેક રજૂઆતો કરવામાં આવી. ધારાસભ્ય અમિત ઠાકરે મુદ્દા ઉઠાવ્યા. ટ્રાફિક અને પાણી ભરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી. મકરબા બ્રિજ જુલાઈ અંત સુધી તૈયાર કરવામાં આવશે, આવી રજૂઆત કરવામાં આવી. બળિયાદેવ મંદિર પાસે ટ્રાફિક આયોજનની માંગ કરવામાં આવી. અલબુર 4 રસ્તે પોલીસ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી. ઓલિમ્પિક રોડ પર રેલિંગની પણ રજૂઆત કરવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરે સંકલન સમિતિમાં અનેક રજૂઆત કરી. ટ્રાફિક, પાણી ભરાવાની સમસ્યા સહિત અનેક બાબતે રજૂઆત કરવામાં આવી. મકરબા બ્રિજ બાબતે 31 જુલાઈ સુધીમાં તૈયાર થવાની ખાતરી મળી હતી. બ્રિજ તૈયાર થયા બાદ બળિયાદેવ મંદિર પાસે ટ્રાફિક ના થાય તે માટે આયોજન કરવા રજૂઆત કરવામાં આવી. અલબુર્જ 4 રસ્તા પાસે કોર્પોરેશનનો પ્લોટ તો પોલીસ સ્ટેશન બનાવવા ઝડપી મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી છે. મકરબાથી જે બ્રિજ છે
એ 31 જુલાઈ સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારે બ્રિજ ઉપરથી લોકોના વાહનો જાય ત્યારે અહીંયા બુટ ભવાની બ્રિજ છે ત્યાં ફાટક બંધ કરી એની બાજુના રોડને થોડા વાઇડનિંગ કરી ચામુંડા અંડરપાસ જે લેફ્ટમાંથી સેટેલાઇટ તરફ જવાનો અંડરપાસ છે ત્યાં નવો રોડ બનાવી અને સેટેલાઇટ તરફ જતો જે વાહન વ્યવહાર છે આને વધારે સારી રીતે ખોલી નાખવો જોઈએ. એની ચિંતા આજથી કરવી જોઈએ. અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી ન મળવાને લઈ અને જમાલપુર ખાડિયાના ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી. ઇમરાન ખેડાવાલાનો આરોપ હતો કે મધ્ય ઝોન સહિતના ઘણા વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદો મળી છે તેમજ યોજના હેઠળ લોકોને સ્વચ્છ પાણી મળે તેવી રજૂઆત કરવામાં આવી. કરીને અમદાવાદ શહેરના અંદર લોકોને શુદ્ધ પાણી મળે. આપણે એક તરફ સરકાર તરફથી યોજનાઓ કે 24 કલાક પાણી મળે, નળથી જળની યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ સરકાર બનાવતી હોય છે, પરંતુ લોકોને અમદાવાદ શહેરના લોકોને શુદ્ધ પીવાનું પાણી ના મળતું હોય ત્યારે આજે આ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી કમિશનરશ્રીને. મેં ખાસ કીધું કે આના અંદર તમે તાત્કાલિક એક્શન લેવાની જરૂર. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રી મોન્સૂનને લઈ મેયરે ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ. સામાન્ય સભામાં મહત્વના ઠરાવ મંજૂર કરવામાં આવ્યા. ટીપી વિસ્તારોમાં સુવિધાઓ વધારવામાં આવશે. નવા આરએમસી પ્લાન્ટ માટે જમીન ફાળવવામાં આવી. ભાવિ શેડને વીર સાવરકર નામ આપવામાં આવશે. સામાન્ય સભામાં વિવિધ મુદ્દા ચર્ચા થઈ. કુલ 7 ઠરાવોને બહાલી આપવામાં આવી. મોન્સૂન માટે જે અમે નિર્ણયો લીધા છે અને કામગીરી કરી છે એ દરેક જગ્યાએ જ્યાં ગયા વર્ષે પણ પાણી નાના મોટી જગ્યાએ ભરાતા હતા ત્યાં પણ અમે તરત એનો ઉકેલ લાવતા હતા. અને અત્યારે પણ જે નાના મોટું 1-2 વખત વરસાદ પડ્યો છે ત્યાં અમે જોયું છે કે ક્યાં ક્યાં અને કઈ રીતે પાણી ભરાય છે એ અમારી ટીમ કાર્યરત છે. અને અમે એના માટેથી કે ફરીવાર જ્યારે વરસાદ પડે અને ચોમાસું આવી જાય ત્યારે આ પાણી ના ભરાય, નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે કે જે વાહન ચાલકોને પણ તકલીફ ના પડે એ માટે અમારી ટીમ કાર્ય